નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકામાં વીજળી ડૂલ થતા અરજદારો પડ્યા મુશ્કેલીમાં. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વર નગરપાલિકામાં અરજદારોના ડોક્યુમેન્ટ નથી સુરક્ષિત. અંકલેશ્વરમાં શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા લગ્ન નોંધણીમાં અરજદારોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો. જાડેશ્વરના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ભક્તિનું પ્રતીક. રસ્તાની ખરાબ સ્થિતિથી કાવડ યાત્રીઓ સહિત ભક્તોમાં નારાજગી. એનટીપીસી જનોર ભરૂચમાં કામદારોએ વિરોધ કરી કામગીરી બંધ કરી. એનટીપીસી મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામદાર વર્ગનું શોષણનો આક્ષેપ. આમોદના નાહિર ગામે બુવા પાટિયા પાસે એસટી બસે બાઇકને પાછળથી ટક્કર મારતા ચાલકનું મોત. બાઇક ચાલક દેણવા ગામેથી નીકળી બોડકા ગામે બહેનને મળવા જતો હતો. ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. પોતાના કામ માટે આવેલ અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે. ત્યાં સ્થાપિત કરાયેલા જનરેટર 8 મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાનો પદાર્થ બનીને રહેલું છે. જનરેટર હોવા છતાં નગરપાલિકા અંદરોઅંદર અંધકારમય બની રહી હતી. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમનો આરોપ છે કે જીઈબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે, છતાં નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી. આખરે તેનો ભોગ અરજદારો ભોગવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકામાં આજરોજ સવારે લાઇટ ન હોવાના કારણે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા. આજે સોમવાર હતું. અરજદારો પોતાના કામ અર્થે નગરપાલિકા આવેલા હતા, પણ લાઇટ ન હોવાના કારણે જે તે ડિપાર્ટમેન્ટના અંદરથી એમને કહેવામાં આવ્યું કે ભાઈ લાઇટ નથી, ક્યારે આવશે ખબર નથી, એટલે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા. ત્યારે હું ત્યાં પહોંચતા જ તાત્કાલિક નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી. ભાઈ નગરપાલિકામાં જે આપણે જનરેટર લાઈને મૂકેલું છે ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિનાના અંદર 2024માં, આજે 8 થી 9 મહિના થઈ ગયા છે. આ જનરેટર લાવીને અહીંયા મૂકેલું છે અને છેલ્લા 4 મહિનાથી નગરપાલિકાના કહી શકાય કે ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના તંત્રએ એમને કહેવામાં આવેલું હતું કે તાત્કાલિક એનું ટેન્ડર કરવામાં આવે, જે કંઈ બી કેબલ લાવવાના છે કેબલ લાવીને આ જનરેટર નગરપાલિકાને જોડાણ આપવામાં આવે. પણ નગરપાલિકાનું લાઇટ વિભાગ કહી શકાય કે ઊંઘતું હોય છે. એમને પ્રજાના કામો કઈ રીતે સરળતાથી પૂરા થાય એમાં રસ નથી. આ મેં ફાઇલ જઈને ચેક કરી તો એ ફાઇલ છેલ્લા કહી શકાય કે 4-5 મહિનાથી આમને આમ ટેન્ડર કર્યા વગર પડેલી હતી. એટલે ટેન્ડરનું જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા નગરપાલિકા દ્વારા કારોબારી દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ આ જનરેટરને જોડાણ માટે તમે કેબલ તાત્કાલિક મંગાવીને ટેન્ડર કરો અને ટેન્ડર કરીને કેબલ મંગાવીને અને જોઈન આપો, પણ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એને તસદી લેવામાં ન આવી. આજે સોમવારનો દિવસ હતો. એવી રીતે તમે જોઈ શકો છો કે જ્યારે લાઇટ જાય છે ત્યારે નગરપાલિકાના અંદર લાઇટ ના હોવાના કારણે તમામ ડિપાર્ટમેન્ટના અંદર કોમ્પ્યુટરથી લઈને બધી સિસ્ટમો બંધ થઈ જતી હોય છે. એટલે અરજદારોને ઘણી તકલીફ પડતી હોય છે. આખા દિવસ જ્યારે જીઈબીનું શટડાઉન હોય છે ત્યારે પણ નગરપાલિકાના અંદર સમગ્ર કામકાજ ઠપ પડી જતું હોય છે. એટલે લોકોને કઈ રીતે સરળતાથી કામગીરી થાય એનામાં આ નગરપાલિકાને કોઈ પણ રસ નથી. એમના પ્રશ્નને ઉકેલવામાં રસ નથી. પ્રશ્ન કઈ રીતે ઉભા કરવા એના અંદર જ એમને રસ છે. પ્રજા કઈ રીતે હેરાન પરેશાન થાય એમાં જ એમને રસ છે. આજે અમે તાત્કાલિક અહીંયા આવીને આપણે જનરેટર ચેક કર્યું. જનરેટરના કેબલો પણ છૂટા છે, કોઈ જોઈન આપવામાં આવ્યું નથી. એટલે નગરપાલિકાના તંત્રને કહેવા માંગીએ છીએ કે લોકોના કહી શકાય કે મહત્વનું આજે નગરપાલિકા છે. નગરપાલિકામાં લોકો પ્રશ્ન લઈને આવતા હોય ત્યારે લાઇટ ન હોવાના કારણે એમને પાછું જવું પડતું હોય છે. એટલે તાત્કાલિક ધોરણે આને ટેન્ડર કરીને જે કંઈ બી પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવે.
આ બાબતે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવશે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરની કાર્યરત કરવામાં આવશે, જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે. ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાની. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારી કચેરી પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની રસ્તા સુધારો, ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીની કચેરી ગજવી મૂકી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, નાજુ ફળવાલા, જયકાંત પટેલ, શહેર પ્રમુખ શરીફ કાનુગા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ રસ્તા ઉપરાંત કોંગ્રેસે તાલુકામાં શૌચાલય ભ્રષ્ટાચાર મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ગુજરાતમાં 32 વર્ષથી એઓનું રાજ છે. ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ, એટલી ખરાબ રસ્તાની હાલત છે. અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી, એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હબતું શહેર, અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ. બહુ દુઃખદ બાબત છે. 40 વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ 40 વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલે તું ઝાડ ને 4 વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય, ટકાવારી સિવાય કશું કરેલું નથી. એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય, એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે. સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં, અને આ જે શૌચાલયનું કૌભાંડ થયેલું છે, ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે. એની ન્યાયિક તપાસ થાય. જવાબદારી અધિકારીઓ, પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેર પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય, એની આજે માગણી કરી છે. અમે થોડા દિવસ રાહ જોઈશું. નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે. મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે, ટપાલ આવેલી છે ટીડીઓશ્રીની, અમે પૈસા ભરીને માહિતી આવે. મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું. સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે. આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા, એમને કોઈને બક્ષવામાં નહીં આવે. જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે. અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં અપાયેલ આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવતું ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં મનરેગા બાદ હવે શૌચાલય યોજના કૌભાંડ સતત ચર્ચામાં રહ્યું છે અને તેમાંય જિલ્લા કલેક્ટર તપાસના આદેશ અપાતા તપાસ ચાલી રહી છે. ત્યાં જ અંકલેશ્વરમાંથી નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવતા અંકલેશ્વર નગરપાલિકાએ પણ તપાસના આદેશનું પીપળું વગાડ્યું હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા જ ન હોય તેવા આક્ષેપ સાથે મીડિયાની તપાસમાં સ્થળ ઉપર શૌચાલય ન બન્યા હોવાનો ખુલાસો થતા અહેવાલોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર અને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવા સાથે નાશભાગ મચી ગઈ હતી. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસટીએમ અને ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હોય તેવામાં જ
અંકલેશ્વર પંથકમાં પણ શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા માટે કૌભાંડીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન રજીસ્ટ્રેશન માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજમાંથી આધાર કાર્ડ મેળવી શૌચાલય યોજનાનું કૌભાંડ આચર્યું હોવાના આરટીઆઈમાં ખુલાસા થતા જેના નામે શૌચાલય બુરી રહ્યા છે તેવા લોકો મેદાનમાં આવ્યા છે. કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર 1842 અને 1843 અને હું વોર્ડ નંબર 9માં રહું છું અને આ ખોટો ઉપયોગ કરેલ છે. મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું. આ સમગ્ર મામલે આખરે શૌચાલયમાં મોટું કૌભાંડ થયું હોય 1000 શૌચાલયની સંખ્યા સામે સાચા અર્થમાં કેટલા શૌચાલય બન્યા છે અને કેટલું કૌભાંડ થયું છે તેની તપાસ કોણ કરશે? સરકારની વિવિધ યોજનાઓમાં એક પછી એક કૌભાંડોની વાતો સામે આવતા હવે અંકલેશ્વરમાં તો અરજદારોના જ દસ્તાવેજો સુરક્ષિત ન હોય તેવો ચોંકાવનારો ખુલાસો આવતા સમગ્ર મામલાની તપાસ એલસીબી, એસઓજી અથવા તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે. એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા, કોલસા કૌભાંડો બહાર પડ્યા, પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી. સમથિંગ લગભગ 1,70,00,000 રૂપિયા જેટલી. આટલી માતબર રકમ માન્ય મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી. એના બદલે મોદીના નામ ઉપર, મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે. આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે. હવે તે કઈ રીતે શક્ય બનેલું છે? એટલે 1906 શૌચાલયો બનાવવામાં આવેલા છે. એની અંદર અમને એવું લાગે છે કે 200 થી 300 શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે. આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એક સીધો દાખલો છે, આદર્શ સોસાયટીની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રીમાબેન ફોરમભાઈ પટેલ, આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ 3-4 કરોડ રૂપિયાનું છે. એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. બીજું કે આલ્ફેક છારેજ રોમિલના નામનું કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે. એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે. એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલીભગત કરીને આ કામ કરવામાં આવેલું છે. આની અંદર 6 એજન્સીઓ હતી. આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000 કામ કરવામાં આવેલું હતું. નવચેતના વિકાસ ટ્રસ્ટ 67 લાખનું કામ કરવામાં આવેલું હતું. કામદાર કલ્યાણ મંડળ 30 લાખનું કામ કરવામાં આવેલું હતું. મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવ્યું હતું. વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ 22 લાખનું કામ કરવામાં આવેલું હતું. એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું. અંકલેશ્વરમાંથી શૌચાલય કૌભાંડ સામે આવ્યું હોવાના મામલે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે પણ સમગ્ર ઘટનાના મામલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ શું સાચી દિશામાં તપાસ થશે કે કેમ તે પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે. જે 2013-14માં જે પ્રવીણભાઈ માસ્ટર દ્વારા આક્ષેપ કરાયા છે કે શૌચાલયમાં નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાઈથી થઈ, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું.
ભરૂચ જિલ્લાના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું, પણ નેશનલ હાઈવેથી મંદિર સુધીના રસ્તાની હાલતથી કાવડ યાત્રીઓ સહિત ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નર્મદાના પાવન તટે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રહેલા શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હશે. ભરૂચથી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે વસેલું આ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધાના પ્રેરક બિંદુ સમાન છે. મંદિરના પરિસરમાં જ્યાં દૂર દૂરથી આવેલા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે. આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે. હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 700થી વધુ કાવડિયાઓ જ્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખું મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદોથી ગુંજી ઉઠ્યું હતું. પરંતુ આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી: મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે શિવભક્તોને ઉઘાડા પગે કંટાળાજનક સફર કરવી પડે છે. ઘણી જગ્યાએ ખાડા અને તૂટેલા રસ્તાના કારણે ભક્તોને જોખમ પણ ઊભું થાય છે. કાવડ યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે. ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ આવેલી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રસ્તાની સારી सुविधा अति आवश्यक है। आशीष राजपूत है। जैसे कि आप सब देख रहे हैं, हम लोग सूरत से अभी यहाँ पे नर्मदा में नीलकंठेश्वर महादेव जी का दर्शन करके हम लोग यहाँ से स्नान करके बढ़िया आराम से घूम के सब कुछ हम लोग अपने कावड़ यात्रा पे फिर से वापस हमने चालू रखा है। और जो यहाँ से हाईवे तक का जो रास्ता है, मैं सरकार से एक ही विनती करूँगा कि दूसरे कावड़ यात्रियों को यहाँ पे आने में दिक्कत ना हो, क्योंकि इस रोड पे छोटे छोटे कंकड़ है, इसके वजह से यात्रियों को चलने में थोड़ा दिक्कत आती है। मैं सरकार से यही विनती करूँगा कि कृपया करके ये रोड थोड़ा सही करवा दें, ताकि अगले कावड़ यात्रियों को कोई दिक्कत ना हो। मेरा नाम पंकज मिश्रा है। मैं पांडेसरा सूरत से आया हूँ। नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पे जल चढ़ाना है। थोड़ा ये अपना रास्ता जो है बीच में ख़राब है, प्रशासन में यही चाहता हूँ थोड़ा सही कराए हाईवे पे। कितने लोग हो आप? हम लोग हैं 500 आदमी से ज़्यादा। हमारा यही कहना है कि जो हम ये चौकड़ी से आते हैं अंदर, ये मंदिर साइड नर्मदा माता का जो जल लेना है, 1 किलोमीटर का रास्ता है, वो बहुत ही बेकार है। हमारे कांवरियों लोग का यही कहना है कि थोड़ा रास्ता का सुधार किया जाए, क्योंकि रास्ते में कंकड़ पत्थर बहुत है। अभी हमारे कांवरिया भाई को देखिए कि उसका पैर में लग चुका है। तो ये सरकार से कहना है कि रोड को सुधार किया जाए। और यहाँ से हम जल उठाएंगे और पांडेसरा काशी विश्वनाथ धाम मंदिर में अर्पित करेंगे। हमारे को कम से कम यहाँ से जाने में 3 दिन का वक्त लगता है। कहीं અહીંયા નર્મદા નદીથી આપણે હાઈવે સુધી જઈએ ત્યાં સુધી કાકડ પથ્થર બહુ છે, વધારે ખાડા પડેલા છે ને આમાં તંત્ર કંઈ ધ્યાન આપતા નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અહીંથી હાઈવે સુધી લઈને રોડ સાફ રહે, એટલે અમને ચાલવામાં તકલીફ નહીં પડે, અમારા પગમાં તકલીફ નહીં થાય, એટલે અમે પગમાં તકલીફ નહીં થાય એટલે અમે આરામથી પહોંચી જઈએ. જનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ દ્વારા થતા આર્થિક અને માનસિક શોષણ સામે નારાજગી વ્યક્ત કરતા ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ કાર્યરત 300 થી વધુ કામદારોએ કંપનીમાં કામબંધી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીએમએસ યુનિયનના આગેવાનોના જણાવ્યા મુજબ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી હંગામી ધોરણે કાર્યરત કામદારનું શોષણ થઈ રહ્યું છે. ખાસ કરીને ઓટો બેઝના એક કર્મચારી 2 મહિનાથી કોઈ કારણ વગર સેવા પરથી દૂર કરાયા છે, જે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. કામદારોનો પગાર ઘટાડી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કામદારોના જણાવ્યા અનુસાર ઓવરટાઈમ નથી આપવામાં આવતું, ડ્રાઈવરોને 24 કલાક ફરજ બાદ પણ વીકલી ઓફ મળતો નથી, જીપીએચ પણ આપવામાં આવતી નથી. ઉપરાંત લેબર કાયદાઓના ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યા છે. કામદારોનું કહેવું છે કે 2024માં રિજનલ લેબર કમિશનર કોર્ટમાં જે સુનાવણી થઈ હતી અને જે સંમતિ આપવામાં આવી હતી તેનું પણ મેનેજમેન્ટ ઉલ્લંઘન કરી રહ્યું છે. બીએમએસ મજદૂર સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કંપની તાત્કાલિક શોષણ અટકાવી કામદારોની માંગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન હાથ ધરાશે. કામદારોના આક્ષેપો સામે એનટીપીસી મેનેજમેન્ટ તરફથી જાહેર કરાયું છે કે આંદોલન ગેરકાયદેસર છે, કારણ કે 25 જુલાઈએ આ મામલે આરએલસી કચેરીમાં સુનાવણી નિર્ધારિત છે. આરએલસી કચેરીમાં પણ લેખિતમાં સૂચન કર્યું છે કે 25 જુલાઈ પહેલા કોઈ હડતાળ કે કામબંધી કરવામાં ન આવે. અમારે એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો. એનટીપીસીના મેનેજમેન્ટ માનસિક ત્રાસની અંદર કાઢી મૂકવાની ધમકીઓ આપી લે છે. અમુક લોકો 5 માણસોને અમે ઓટો અને નાખ્યા છે
ને વેજમાં બી એવું છે કે વેજ પ્રમાણે બી પૈસા નથી મળતા. 7 તારીખે જે પેમેન્ટ થવું જોઈએ નથી આપી જે જીએચપીએસ સરકારના નિયમ અનુસાર જે મળવાપાત્ર છે એ બી આપતા નથી. આ છૂટકે અમારી ન હોવા છતાં પણ સ્ટ્રાઇક કરવી પડે છે અને આ જે ખરી જો અમારા મુદ્દાનું સોલ્યુશન નહીં મને તો આની ગાંધી ચિંધ્યા માર્ગે ભોગવવી પડશે. શું રસ્તા રોકવા હોય અમે એ રોકવું કે આવું હરેકની અંદર આજે એને ઘણી લોકોને ધમકી બી આપે કે તમે નહીં આવો તો આવો તમને કાઢી મૂકશું. પણ બે બોર્ડ કાંગારેલા અમારી નથી આની છે પણ આ લોકો એક જ માંગ છે પણ નથી આવે પણ પીઓ સર્વ એનટીપીસી મેનેજમેન્ટ અમારી સાથે બેસશે તો અમે એમની સાથે બેસવા તૈયાર છે. હાલ તમારે પ્રાથમિક કઈ માંગણીઓ છે? માંગણીઓમાં તો અમારા 14 મુદ્દાઓ છે એ તમને અમે આપીશું ને એ તમે અંદર મીડિયામાં જાણ કરી શકો. મુખ્ય મુદ્દા કયા છે? મુખ્ય મુદ્દા તો અમારા હાલ હવે 5 માણસો જે ઓટો બેડના છે એમને છેલ્લા 1-1.5 મહિનાથી છૂટા કરી દીધેલા છે. એમને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોને લીધા નહીં એટલે અમારે એ 5 માણસ માટે તો અમારે ખાસ જ આ સ્ટ્રાઇક કરવી પડી. બીજું કે એનટીપીસી મેનેજમેન્ટ યુનિયન સાથે બેસવા માંગતી નથી આ ફર્સ્ટ શબ્દમાં અમને ખબર પડે છે એટલે અમારો એક જ અમારે અરજ છે એનટીપીસી મેનેજમેન્ટ જીએમ સાહેબને ને અમારા જે લેબરો પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર અમારે અને શોષણ બંધ થાય, લેબરોનું શોષણ બંધ થાય એ જ અમારી માંગ છે. કેટલા જણા છે અમારા વર્કર 300 પ્લસ છે. લેબર કોન્ટ્રાક્ટ લેબર છે. અને આ નિરાકરણ નહીં આવે પ્રશ્નો આ નિરાકરણ નહીં આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. મેનેજમેન્ટ દાવો કરી રહ્યું છે કે કામદારોને અગાઉ જે એલાઉન્સ મળતા હતા તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આપતા હતા, કંપની તરફથી નહીં. આમ છતાં કામદારોનું નિયમોનો ભંગ કરીને હડતાળ પર ઉતરી આવ્યા છે, જેના પગલે મેનેજમેન્ટે આ બાબતની જાણ આરએલસી ઓફિસને કરી છે. આ કેસમાં 16 જુલાઈએ સુનાવણી થઈ હતી અને હવે 25 જુલાઈએ ફરી સુનાવણી નિર્ધારિત છે. ત્યાં સુધી સ્થિતિ જટિલ બની રહે તેવી શક્યતા છે. નાહિર ગામના પાસે બુવા પાટિયા નજીક જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ એસટી બસે પાછળથી બાઇક ચાલકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજ ઈશ્વરભાઈ સોલંકી પોતાના સગા બહેનના ઘરે મહેમાન તરીકે આવ્યા હતા અને રાત રોકાઈ તે પોતાની બાઇક લઈને બોડકા ગામે પોતાના મામાની દીકરીને એટલે બહેનને મળવા માટે જતા હતા. ત્યારે નાહિર ગામના બુવા પાટિયા પાસે જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મનોજ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નેશનલ હાઈવે નંબર 64 ઉપર અકસ્માત થતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રાફિક જમાદાર નરેશ ગોહિલ તથા હોમગાર્ડ સફવાન પટેલ તેમજ આસપાસના લોકો દ્વારા મૃતકની લાશને ઉંચકી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. અકસ્માતની જાણ થતા નાહિર ખાતે રહેતા ધારાસભ્ય ડીકે સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની માહિતી મેળવી હતી. આમોદ પોલીસે એસટી બસના ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરામાં કેપી ગ્રુપની કામગીરી દરમિયાન જીબીની મેઇન અંડરગ્રાઉન્ડ લાઇન બ્રેક થતા સમગ્ર ટાઉનનો વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા વીજકર્મીઓ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વાગરા પંથકમાં ઠેર ઠેર કેપી ગ્રુપના સોલાર પ્લાન્ટ પવનચક્કીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેને કારણે કેપી ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરી પણ હાલ પ્રગતિ હેઠળ છે, જેને કારણે જીઈબી સહિત ટેલિકોમ કંપનીઓને નુકસાન સર્જાઈ રહ્યું છે. ગત સાંજે લગભગ 5:30 વાગ્યાના અરસામાં આરોગ્ય ચોકડી અને જીઈબી ચોકડી વચ્ચે આવેલ આદલ રેસ્ટોરન્ટ નજીક કેપી ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ડ્રિલિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અંડરગ્રાઉન્ડથી પસાર થતો વાગરા જીઈબીનો મેઇન કેબલ બ્રેક થઈ જવા પામ્યો હતો, જેને કારણે સમગ્ર વાગરા ટાઉનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ વાગરા જીઈબીના કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અગાઉ પણ 3-4 વખત કેપી ગ્રુપની કામગીરી દરમિયાન વીજ કંપનીને નુકસાન થવા પામ્યું હતું, જેમાં જીઆઈડી પેટ્રોલ પંપ નજીક પણ કેપીની કામગીરી દરમિયાન જીઈબીના કેબલને નુકસાન પહોંચ્યું હતું. જો કે તે વેળાએ કેપી પાસે સમારકામ કરાવાયું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં 20 દિવસ અગાઉ પણ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક કેપી ગ્રુપની કામગીરી દરમિયાન વીજ કંપનીને નુકસાન થયું હતું.
જે બદલ વીજ કંપનીએ કેપી ગ્રુપને 1 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો, જે દંડની રકમ હજુ સુધી ભરપાઈ ન કરાઈ હોવાની વિગતો પણ સાંપડી રહી છે. નોંધનીય છે કે હાલ સમગ્ર વાગરા પંથકમાં જ્યાં જુઓ ત્યાં કેપી ગ્રુપની કામગીરી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરીમાં અવારનવાર નુકસાન સર્જાઈ રહ્યું છે. અંડરગ્રાઉન્ડ ફાઇબરથી લઈને વીજ વાયરો પણ ડેમેજ થઈ રહ્યા છે. અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગ કરતા પહેલા કેપી ગ્રુપ દ્વારા કોઈપણ એજન્સીને જાણ ન કરવામાં આવતી હોવાની પણ બૂમો ઉઠી રહી છે. અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગની કામગીરી વેળાએ ઓએનજીસી ક્રૂડ ઓઇલની લઈને ડેમેજ થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતને ધ્યાને લઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. એકતાનગર આંગણે આગામી 31 ઓક્ટોબર 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરીના અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ 2025 અંગે ઉજવણી પૂર્વે પ્રારંભિક બેઠક અને પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા માટે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા જિલ્લાના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા. આ વેળાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત બીએસએફ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ રચનાત્મક સૂચનો કરી બેઠકમાં સહભાગી બન્યા હતા. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી હોય આ વખતે એકતાનગર ખાતે યોજાનાર પરેડમાં વિશેષ આકર્ષણો ઉમેરાશે, જેમાં માર્ચ પાસ્ટ, ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ વર્ષે રાષ્ટ્રીય એકતા થીમ પર રાજ્યની વિવિધ ભાષાઓમાં રેખાંકિત શબ્દ એકતા ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ જેવા મહત્વના આકર્ષણો લોકોને આબેહૂબ નજરે નિહાળવા મળશે અને લબાસના દ્વારા આરંભ કાર્યક્રમ પણ યોજાશે. સર્કિટ હાઉસ ખાતે બેઠક પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યાં પરેડ યોજાવાની છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કર્યું અને કાર્યક્રમ સંદર્ભે માહિતી મેળવી હતી, જેમાં માર્ચ પાસ્ટ, ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને આવાગમન પરેડ રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે એકતા પરેડ હોલ્ડિંગ લોકેશન વોકવેમાં સિટિંગ અરેન્જમેન્ટ, સ્ટેજ અને પરેડને લગતી આનુષંગિક બાબતો અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરીને સૂચનો સંવાદ સાથે જાણકારી મેળવી. વરસતા વરસાદ અને પ્રાકૃતિક સૌંદર્ય અને નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને આસપાસની પ્રકલ્પોને નિહાળીને ભાવ વિભોર બન્યા અને પ્રકૃતિ અને પ્રતિમાને કાયમ યાદગીરી માટે સમૂહ તસવીર ખેંચાવીને ધન્યતા અનુભવી. આ મુલાકાત વેળાએ રેન્જ આઈજી, સીઆઈએસએફ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બેઠકમાં ભાગ લેવા પધારેલા અધિકારીઓ પણ સહભાગી થયા હતા. ઉમરપાડા તાલુકાના વાડી ગામે અનાજ કરિયાણાની દુકાનમાં જનતા રેડ થતા અખાદ્ય ગોળનો જથ્થો, નવસાર કેમિકલ મહુડા અને એક્સપાયર ડેટવાળા ખાદ્ય ચીજવસ્તુઓ ઝડપી પાડી હતી અને પોલીસને જાણ કરી હતી. જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બહુલ આદિવાસી વસ્તી ધરાવે છે. બહારથી આવેલા પરપ્રાંતીય દુકાનદારો દ્વારા બિનઅધિકૃત ચીજવસ્તુઓનું વેચાણ કરી આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરડા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી હતી. ત્યારે વાડી ગામના સ્ટેશન પાસે આવેલા રાજુભાઈ રામજી ગુર્જરની અનાજ કરિયાણાની દુકાનમાં સ્થાનિક આગેવાનો જશવંતસિંહ વસાવા, દિલાવરભાઈ વસાવા, રણજીતભાઈ વસાવા, જિગ્નેશભાઈ વસાવા, હરીશભાઈ વસાવા, ભૂપેન્દ્રસિંહ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં જનતા રેડ થઈ હતી, જેમાં દારૂ બનાવવા માટે વપરાતો અખાદ્ય ગોળનો જથ્થો તેમજ મહુડો, નવસાર કેમિકલ પાવડર ઝડપી પાડવામાં આવ્યો હતો. તે ઉપરાંત વધુ તપાસ કરતા દુકાનમાંથી એક્સપાયર ડેટની વેફર, લોટ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક વાડી ગામે દોડી આવી હતી અને અખાદ્ય ગોળ સહિતનો મુદ્દામાલ કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાડી ગામે જનતા રેડ થતા બિનઅધિકૃત ચીજ વસ્તુઓનો વેપાર કરતા દુકાનદારોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે. વાડી ગામે સ્ટેશન નજીક આવેલ અનાજ કરિયાણાની દુકાનમાં રેડ કરવાનું જનતાનું આ પગલું છે, જેને તંત્ર સાથે પણ રેડ દરમિયાન અખાદ્ય ગોળ તેમજ એક્સપાયર ડેટની વેફર, લોટ જેવી ચીજવસ્તુઓને મળી આવી હતી. જે બાબતે અમે તાત્કાલિક ઉમરપાડા પોલીસ અને મામલતદારને પણ આ ઘટનાની જાણ કરી છે. ત્યારે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારોની દુકાનો સીલ કરવી જોઈએ.
વાડી ગામમાં આખી નાઇટ દારૂનો જે ગોળ છે એને આપલે કરવામાં આવે છે. તેમજ મારવાડીની દુકાનોમાં એકદમ 100 કટ્ટાથી ઉપર દારૂનો ખાદ્ય પદાર્થ છે તેમજ નવસાર છે એવી માહિતી મળતા અમે આજે જાગૃત યુવા પેનલ મળી એક મારવાડીની દુકાને મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન અમને અંદરથી 100 કટ્ટા જેટલો ગોળ મળ્યો તેમજ નવસાર મળ્યા. સાથે જે ખાદ્ય પદાર્થ છે એ ચેક કરતાં એકામેક વસ્તુ જે બાલાજીની વેફર છે ગમે તે પણ વસ્તુ અમે પકડીએ એ બધી એક્સપાયર્ડ જોવા મળે છે. તંત્રને પણ જાણ કરી છે. આવી રીતે આદિવાસી સમાજને આ રીતે ખોટા એક્સપાયર ડેટ વસ્તુઓ રાખીને ચેડા ના કરવામાં આવે, જેથી આ તંત્ર અમને આ સહકાર આપે એવી અપીલથી જય જોહાર. જનતાની રેડ એક કરિયાણાની દુકાન પર પાડવામાં આવી છે. ત્યાં કરિયાણા દુકાન ચેક કરતાં અંદરથી દેશી દારૂ બનાવવાનો ગોળનો આશરે 50થી વધારે કટ્ટા, 50થી વધારે 100ની આસપાસમાં હશે. એનું જે ચેકિંગ ચાલુ છે. એક્ઝેક્ટ ક્વોન્ટિટી વધારે આવશે અને આ બાબતની જાણ પોલીસ તંત્રને અને મામલતદારને પણ કરવામાં આવી છે. પોલીસ તંત્રની ટીમ આવીને એમણે એમનો જથ્થો ચેક કર્યો છે અને સાથે ચેક કરતાં જે દુકાનની અંદર જે ખાદ્ય વસ્તુઓ છે, વેફર છે, લોટ છે, એ પણ એક્સપાયર ડેટની જોવા મળેલ છે. આ જે આપણે ગુણવત્તા એક જે શરીર સ્વાસ્થ્યનો ગુનો બને છે અને આદિવાસીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તો આવી દુકાનોને સીલ કરવી જોઈએ અને આજે એક્સપાયર ડેટનો માલ વેચાતો બંધ થવો જોઈએ. એના માટેનું એક આ જનતાનું એક પગલું છે. એમાં તંત્ર પણ સાથ આપે અને રેગ્યુલર ચેકિંગ કરીને આવી તમામ દુકાનોની અંદર આવા પદાર્થો જે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે એવા બંધ થવા જોઈએ. જનતા પણ જાગૃત થાય અને જે વેપારીઓ છે એ પણ એમને જે લાયસન્સ પ્રમાણે જે વેચવાની પરમિશન છે એ જ માલ વેચે અને જે કાયદા કાનૂન છે એનું પાલન કરે. અને પોલીસ તંત્ર પણ આવી દુકાનોનું રેગ્યુલર ચેકિંગ કરે, કારણ કે અહીંયાથી પોલીસ ચોકી માત્ર 1.5 કિલોમીટરના અંતર પર છે, છતાં અહીંયા આટલો મોટો જથ્થો છે તો એમનાથી બી અજાણ રહી છે. તો રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ અને આ જે અસામાજિક પ્રવૃત્તિ અને જે સ્વાસ્થ્યતા ચેડા કરનારી વસ્તુઓ છે એ બંધ થવી જોઈએ. બોડેલીના નવાપુરા પાસે મુસાફરો ભરેલ ઇકો ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. બોડેલીના નવાપુરા પાસે ઇકો ગાડી એક ઝાડ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકટોળા એકત્રિત થયા હતા. અકસ્માતની જાણ થતાં નવાપુરા સરપંચ કપિલભાઈ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. 108ને ફોન કરી બોલાવવામાં આવી હતી. ઈજા થનાર તમામ પેસેન્જરોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇકો ગાડી ઝાડ સાથે આવી અથડાઈ, જેના કારણે જીસીબી બોલાવી જીસીબીની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. જંબુસરના રુદ્ર બંગલોઝ પાસે ખુલ્લા મેદાનમાં ત્રાટકી જંબુસર પોલીસે જુગાર રમતા 5 આરોપીઓને 4.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવે છે. આ સૂચના અંતર્ગત પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પીએસઆઈ કે.એન. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી બાતમીના આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તાપાનાથી જુગાર રમતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી પરેશ પટેલ, કીર્તિ પટેલ, હિરેન પટેલ, હર્ષ પટેલ અને વ્રજેશ કુમાર પટેલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ₹10,360, 3 મોબાઈલ ફોન કિંમત અંદાજે 2,15,000, 2 મોટરસાયકલ કિંમત 2 લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ 4,25,360ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીના પગલે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા જાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આરબીએસકે ટીમના સહયોગથી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કરવામાં આવ્યું. ટીડી રસી ટેટાનસ અને ડિપ્થેરિયા નામના 2 રોગો સામે રક્ષણ આપે છે. ટેટાનસ, જેને લોક ભાષામાં લોકજો કહેવાય છે, તે માટી કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે. આ રોગ સ્નાયુઓમાં જકડન પેદા કરે છે. તેનાથી મોં ખોલવામાં, ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ડિપ્થેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે. આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે.
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરે ટીટીનો ડોઝ અપાય છે. આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીપીટી રસીની અસર વધારે છે. ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ, હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે. આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે. તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે. જે RBSK સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે, જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી. 10મા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોખંડની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને 10મા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે. અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા આગળ પૂર્ણ કરવામાં આવ્યો. આ રસીની આપણે કોઈ આડઅસર કે એવું કંઈ ખરું? ના, આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી, પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે. વાલિયાવાડી રોડ ઉપર ભુજિયા વડ પાસે ઇકોને બચાવવા જતા ટ્રક ચાલકે ઉભેલ બે ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. નડિયાદથી પેપર બનાવવાની સામગ્રી લઈ બે ટેમ્પો ચાલક સોનગઢ પેપર મિલમાં વાલિયા તરફથી જઈ રહ્યા હતા. આ સમયે વાલિયાવાડી રોડ ઉપર ભુજિયા વડ પાસે એક ટેમ્પોમાં ખામી સર્જાતા બંને ટેમ્પો માર્ગની બાજુમાં ઊભા હતા. તે દરમિયાન પાછળથી એક ટ્રક આવી રહી હતી. તે સામેથી આવતી ઇકો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના આગેવાનોએ વ્યારા ખાતે આદિવાસી યુવા મહાપંચાયતની પ્રથમ મીટિંગમાં હાજરી આપી. આદિવાસી સમાજના યુવાનો રાજકીય, સામાજિક અને પોતાના હક અધિકાર માટે આગળ આવે તે હેતુથી આદિવાસી યુવા મહાપંચાયતની રચના કરવામાં આવે છે. જે મહાપંચાયતની પ્રથમ મીટિંગ વ્યારા સ્થિત આંબેડકર હોલ ખાતે મળી હતી, જેમાં વાલિયા તાલુકાના યુથ પાવર સંગઠનના અધ્યક્ષ રજની વસાવા, વિજય વસાવા અને વિજય વસાવા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટિંગમાં વ્યારાની જીમી પટેલ, અખિલ ચૌધરી તેમજ અન્ય સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એક થાવ અને આદિવાસી એકતા જિંદાબાદ છે ને એનો નારોને આપણે સફળ કરવાનો છે ને આગળના સમયમાં જ્યારે પણ કંઈ પણ અન્યાય થાય તો આપણે દરેક સંગઠન ભેગા થઈ આદિવાસી યુવા પંચના નેજા હેઠળ બધા ભેગા થઈને કોઈ પણ આંદોલનમાં ગઈને આપણે આપણી શક્તિને આપણી તાકાતને બતાવવાની છે કે ભાઈ યુવાનો પણ આજે હવે અમારા હકને પોતાના લડત માટે મેદાનમાં છે. નહીં કે કોઈ રાજકીય પાર્ટી હોય કે કોઈ એ હોય, આપણે કોઈનો વિરોધ નથી કરતા. બધા વિચારધારા અલગ હોય તો પોતપોતાની પાર્ટીમાં બધા એ કરી શકે, સંગઠનોએ પોતપોતાનું કામ કરી શકે. એવું નહીં કે તમે અહીંયા મિટિંગમાં આવ્યા તમે પછી બીજા કોઈ સંગઠનનું કામ કરશો તો તમારો અમે વિરોધ હોય, એ નહીં. તમે પોતાનું કામ તમે ચાલુ રાખો, પણ જ્યારે કોઈ મોટો સમાજ પર કોઈ પ્રોબ્લેમ આવી હોય ત્યારે એક મંચ થઈને એક વિચાર થઈને તમે ભેગા થઈને આપણે તાકાત મજબૂત કરવાની છે. એનું કારણ એ કે ભાઈ તમે એકલો લડશે તો એવું કે ચાલ ભાઈ એકલો બોલ્યા કરે, આજે લડે કાલે લડે, કંઈ શાંતિ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકામાં વીજળી ડૂલ થતા અરજદારો પડ્યા મુશ્કેલીમાં. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વર નગરપાલિકામાં અરજદારોના ડોક્યુમેન્ટ નથી સુરક્ષિત. અંકલેશ્વરમાં શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા લગ્ન નોંધણીમાં અરજદારોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો. જાડેશ્વરના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ભક્તિનું પ્રતીક. રસ્તાની ખરાબ સ્થિતિથી કાવડ યાત્રીઓ સહિત ભક્તોમાં નારાજગી. એનટીપીસી જનોર ભરૂચમાં કામદારોએ વિરોધ કરી કામગીરી બંધ કરી. એનટીપીસી મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામદાર વર્ગનું શોષણનો આક્ષેપ. આમોદના નાહિર ગામે બુવા પાટિયા પાસે એસટી બસે બાઇકને પાછળથી ટક્કર મારતા ચાલકનું મોત. બાઇક ચાલક દેણવા ગામેથી નીકળી બોડકા ગામે બહેનને મળવા જતો હતો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.
છે.